જ્યારે હોટલમાં જમવા જાય તો પહેલો જ ઓર્ડર મસાલા પાપડનો થાય છે. તમારી તો ખબર નથી, પણ હું તો પાપડ જ ઓર્ડર કરું છું. તો આજ મસાલા પાપડને હોટલ કરતાં પણ વધુ સ્વાદમાં ઘરે જ બનાવીશું, એ પણ 5 મિનિટમાં જ. અને આને બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ 2 રીતથી મસાલા પાપડને. મસાલા પાપડને બનાવવા માટે ટમાટરને એકદમ ઝીણા સમારી લેશું. ટમાટર કાપતી વખતે તેનો અંદરના ભાગને નીકાળી લેશું, જેમાંથી ટમાટરમાં પાણી ન થાય. ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું સિમલા મિર્ચ, ઝીણી સમારેલી કાકડી, સમારેલી ધાણાભાજી, ચીઝ ક્યુબ, લીંબુનો રસ અને થોડા મીડિયમ સાઇઝના પાપડ લેશું. તો હવે મસાલા પાપડનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે એક બાઉલમાં અડધી ચમચી ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન સંચોળ, અડધી ચમચી શેકેલું જીરુંનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન મરીનો પાવડર. આ ઓપ્શનલ છે. જો તીખું ખાવાનું પસંદ ના કરતા હો તો તેને સ્કીપ કરી શકો છો. તો હવે બધાને મિક્સ કરી લેશું. મસાલા પાપડનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એક પેનમાં તેલને ગરમ કરવા મૂકીશું. તળતી વખતે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું, જેનાથી પાપડ લાલ ન થઈ જાય. તો તેલ ગરમ થઈ ગયું છે, તો પાપડને તળી લેશું. તળતી વખતે બંને સાઈડ ફટાફટ ફેરવતા જશું, જેનાથી તળતી વખતે પાપડ વળી ન જાય. તો બધા જ પાપડને તળી લીધા છે. હવે પાપડને પ્લેટમાં મૂકી તેના ઉપર સ્પેશિયલ મસાલાને નાખીશું. ટમાટર, સિમલા મિર્ચ, ડુંગળી, કાકડી નાખીશું. હવે જે સાદો મસાલા પાપડ છે તેમાં જ કોથમીર નાખીશું. ત્યારબાદ તેમાં મસાલો નાખીશું. અને આ જ મસાલા પાપડમાં લીંબુનો રસ નાખીશું. બાકીના પાપડમાં નહીં નાખીએ. શું કામ લીંબુનો રસ નહીં નાખીએ તે આગળ જણાવીશ. હવે બીજા પાપડમાં ચીઝને ખમણીને નાખીશું. તમે તમારી સ્વાદ પ્રમાણે ચીઝનો ઉપયોગ કરી શકો છો. આ પાપડમાં કોથમીર અને લીંબુનો સ્વાદ સારો લાગતો નથી, એટલે ચીઝવાળા પાપડમાં નહીં નાખીએ. ચીઝ પાપડ એમનેમ જ તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. જો તમને પસંદ હોય કોથમીર અને લીંબુ તો તમે નાખી શકો છો. મને તેનો સ્વાદ નથી ભાવતો, એટલે હું ખાલી ચીઝનો ઉપયોગ કરીશ. તો તૈયાર છે મસાલા પાપડ અને ચીઝ પાપડ, જેને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતના બનાવવાની ટ્રાય કરજો, તમને પણ ભાવશે. તો મિત્રો, આજની મસાલા પાપડની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.